તો કચ્છ મિત્ર એક એવું નામ કે કચ્છ મિત્રમાં આવે એ તટસ્થ સમાચાર હોય તો એમાં કામ કરવાની ઈચ્છા થતી, પણ કચ્છ મિત્રમાં મહિલાઓ એલાઉડ નહીં એટલે એ વિચારને ફરી પાછું ડામી દેવું પડતું. પણ એવા સંજોગો ઊભા થયા કે કચ્છ મિત્રમાં કામ કરવાનો મોકો મળ્યો અને બનતા સુધી તો પહેલા પાના કે છેલ્લા પાનામાં જ એ વિસ્તારના સમાચારો છપાતા. મારું જન્મસ્થાન નારાયણ સરોવર જ છે. જે પૌરાણિક જે સરોવરો છે ભારત વર્ષના, એનામાંથી આ એક નારાયણ સરોવર છે. જેમ કે પંપા સરોવર, બિંદુ સરોવર, માન સરોવર અને આ નારાયણ સરોવર. તો જ્યારે પણ અભ્યાસમાંથી સમય મળતો તો પત્રકારનું પણ કાર્ય કરવાનું અને ત્યાં પણ કામ કરવાની, લોકોને મહાત્મ્ય સમજાવવાની પણ આનંદ આવતો. તો એ રીતે ત્યાં જ રહેવાનું થતું વધારે પ્રમાણમાં. તો પછી ત્યાં ગુરુ મહારાજ આનંદલાલજી મહારાજ રહેતા, તો એમની સાથે પણ ક્યારેક પ્રવાસમાં જવાનું થતું. એટલે આનંદ થતું કે ના, ખરેખર મનુષ્યનું સાચું કાર્ય જે હોય તો એ સેવા છે. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. કચ્છ એક અનોખી ધરતી છે. અહીંની ભૌગોલિક વિશેષતાઓ છે, પ્રાકૃતિક વિશેષતાઓ છે અને એક વિશેષતા એ છે વ્યક્તિત્વની. કચ્છને જાણનારા લોકો બરાબર અમુક ચહેરાઓને ઓળખે છે કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, ઉદ્યોગ જગત હોય, પર્યાવરણ હોય, કૃષિ હોય, કેટલા મહાન વ્યક્તિઓ થઈ ગયા કે વ્યક્તિત્વો થઈ ગયા. અહીંની મહિલા શક્તિ, એની પણ અનેક કિંવદંતીઓ છે. આજે આપણી વચ્ચે એક એવા જ અનોખા મહિલા છે. એમનું નામ છે સોનલલાલજી મહારાજ. કચ્છ મિત્રના વાચકો તો તમને હું યાદ દેવડાવું કે વર્ષો પહેલાંથી કચ્છ મિત્રમાં નારાયણ સરોવર બાજુની કોઈ સ્ટોરી છપાય એટલે એની ક્યારેક બાયલાઇન હોય સોનલ પણિયા દ્વારા. આ સોનલ પણિયા અને આજે નારાયણ સરોવર જાગીર, જે પુરાણ પ્રસિદ્ધ જાગીર છે, એમના અધ્યક્ષ તરીકે, ગાદીપતિ તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. સોનલબેન સાથે આપણે વાતચીતનો દોર સાધીએ. આપનું સ્વાગત છે સોનલબેન. ધન્યવાદ. મેં જે વાત કરી સોનલબેન કે તમે 17 વર્ષની વયથી કચ્છ મિત્ર સાથે જોડાયા અને એક પત્રકાર તરીકેની કામગીરી શરૂ કરી. અને આપણે જાણીએ છીએ કે નારાયણ સરોવર એટલે એકદમ દુર્ગમ વિસ્તાર. એની આધ્યાત્મિક મહત્ત્વ તો ખરું તીર્થ ક્ષેત્ર તરીકેનું, પણ એક સેન્સિટિવ વિસ્તાર એટલા માટે કે એ વિસ્તારમાંથી જ જે પાકિસ્તાનને રિલેટેડ શિરક્રીક છે કે હરામી નાલા શરૂ થાય, પાકિસ્તાની માછીમારો પર ત્યાંથી પકડાય, ઘણી બધી એક્ટિવિટી બનતી હોય છે. તો એ દિવસો અને એ વખતની તમારી જવાબદારી સંભાળી ત્યારે કેવો માહોલ હતો? જી, એ સમયની વાત કરું તો જે તે સમયે બોર્ડર પાસેથી માછીમારો પકડાતા, એટલે પહેલી જ જવાબદારી થાય કે કઈ રીતે, કયા એંગલથી લેવું. એમાં પણ અધિકારીઓની સાથે વાતચીત કરી એમની હા હોય તો જ આપણે સ્ટોરી લઈ શકતા. તો અને કયા એંગલથી લેવું એ પણ આપણે પહેલેથી જ નિશ્ચિત કરવું પડે, કારણ કે આ એક ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય રહેતું. તો એને ધ્યાનમાં રાખી અને ઓફિસે, કચ્છ મિત્ર ઓફિસે પણ ચર્ચા કરી અને આ કાર્યને આપણે આગળ વધારતા. એક મહિલા તરીકે ત્યારે તમે 17 વર્ષની વય અને એ વિસ્તારમાં કોઈ પણ મહિલા પત્રકાર હોય, કદાચ કચ્છમાં પણ બહુ રેર ઘટના હશે કે મહિલા પત્રકાર હોય, તો તમને ક્યારે એવો કોઈ પત્રકારત્વનો ડર લાગ્યો છે? બિલકુલ નહીં. જ્યારે પણ કાર્ય કરવાની ઈચ્છા થઈ તો કે ભાઈ આ ગામની અંદર પણ કંઈક સારું થવું જોઈએ એવી મનમાં ઈચ્છા થતી કે આપણે ભણેલા છીએ તો આપણે પણ આપણા ગામ માટે કંઈક કરવું જોઈએ. તો એવા વિચારો સતત એ સમયમાં ચાલતા. તો કચ્છ મિત્ર એક એવું નામ કે કચ્છ મિત્રમાં આવે એ તટસ્થ સમાચાર હોય તો એમાં કામ કરવાની ઈચ્છા થતી, પણ કચ્છ મિત્રમાં મહિલાઓ એલાઉડ નહીં એટલે એ વિચારને ફરી પાછું ડામી દેવું પડતું. પણ એવા સંજોગો ઊભા થયા કે કચ્છ મિત્રમાં કામ કરવાનો મોકો મળ્યો અને બનતા સુધી તો પહેલા પાના કે છેલ્લા પાનામાં જ એ વિસ્તારના સમાચારો છપાતા. આપણે
પત્રકારત્વમાંથી એક વાત ટ્રેક ચેન્જ કરી અને તમારા અત્યારના વર્તમાન ઉપર આવીએ સોનલબેન, કે તમે 17 વર્ષની વયે પત્રકાર બન્યા અને લગભગ 30માં આવ્યા ત્યાં તો તમને નારાયણ સરોવર જે પુરાણ પ્રસિદ્ધ જાગીર છે એના અધ્યક્ષાની જવાબદારી મળી. તો આ પરિવર્તન કઈ રીતે શક્ય બન્યું? એટલે બાળપણ મારું જન્મસ્થાન નારાયણ સરોવર જ છે. જે પૌરાણિક જે સરોવરો છે ભારત વર્ષના, એનામાંથી આ એક નારાયણ સરોવર છે. જેમ કે પંપા સરોવર, બિંદુ સરોવર, માન સરોવર અને આ નારાયણ સરોવર. તો અભ્યાસની સાથે સાથે ત્યાં સેવા કરવાનો પણ મોકો મળ્યો. તો ત્યાં જે પણ યાત્રિકો આવતા તો એમને કે અહીંનો મહિમા શું છે એ એમને જણાવતા એમ થયું કે ના, ખરેખર મનુષ્ય દેહ છે એ ખૂબ અમૂલક છે, સેવા માટે બનેલું છે. તો જ્યારે પણ અભ્યાસમાંથી સમય મળતો તો પત્રકારનું પણ કાર્ય કરવાનું અને ત્યાં પણ કામ કરવાની, લોકોને મહાત્મય સમજાવવાની પણ આનંદ આવતો. તો એ રીતે ત્યાં જ રહેવાનું થતું વધારે પ્રમાણમાં. તો પછી ત્યાં ગુરુ મહારાજ આનંદલાલજી મહારાજ રહેતા, તો એમની સાથે પણ ક્યારેક પ્રવાસમાં જવાનું થતું. એટલે એ આનંદ થતું કે ના, ખરેખર મનુષ્યનું સાચું કાર્ય જે હોય તો એ સેવા છે. એટલે તમારો જે ઉછેર થયો નારાયણ સરોવર મંદિરના પરિસરમાં જ, અને એક માહોલ તમને એવો મળ્યો. પણ નારાયણ સરોવર ગાદી, આપણે એનું મહત્ત્વની આપણે વાતે કરી ગયા. અત્યાર સુધી 12 એના ગાદીપતિ આવી ગયા. તમે 13મા નંબરના ગાદીપતિ છો. એક મહિલા તરીકે અત્યાર સુધી જે પણ આવ્યા બધા એમાં મહિલા કોઈ પણ નહીં. કદાચ ઇતિહાસમાં પહેલો બનાવ છે કે એક મહિલાએ નારાયણ સરોવર ગાદીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી. તો આ કઈ રીતે શક્ય બન્યું અને તમે એના માટે તૈયારી શું કરી? આ તો પ્રભુ કૃપા અને ગુરુ મહારાજનો અનુગ્રહ હોય છે તો જ આપણે ગાદી ગ્રહણ કરી શકતા હોઈએ છીએ. પણ જેને કહેવાય કે અહીંની જે પરંપરા છે, ગુરુ શિષ્યની પરંપરા છે, અને આ મંદિર જે છે 400 વર્ષ જૂનું છે, જે સરોવરજીના ઘાટ ઉપર આવેલું છે. જે મંદિર જે આપણા કચ્છના મહારાણી શ્રી મહાકુંવરબાએ મંદિર બનાવેલું છે. તો સરોવર જે છે એ પૌરાણિક છે. ભગવાન શ્રી વિષ્ણુજીના જમણા પગના અંગૂઠામાંથી જળ પ્રગટ થયું એટલે આ નારાયણ સરોવર નામ પડ્યું અને ગામનું નામ પણ નારાયણ સરોવર છે. જેને ખૂબ ભાવિક ભક્તો સ્નાન કર્મ કરવા માટે અને પોતાના પિતૃઓના સ્વજનોના પિંડદાન તર્પણ આદિ કર્મ કરવા માટે બહોળી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. તો આ એક જેને કહેવાય કે પ્રભુ કૃપા અને જેને કહેવાય કે લોકોના સ્નેહ ભાવ અને કચ્છરાજ પરિવાર એ બધાના જેમને કહેવાય કે મનના જે મારા શ્રી જ્યારે દેવ થયા ત્યારે પણ એમણે પરંપરા પોતાની વહન કરી. તો પ્રભુ કૃપા વગર આ શક્ય નથી. ગાદીપતિ તરીકે તમને 7 વર્ષ થઈ ગયા. તો તમારું પહેલાંનું જીવન અને અત્યારનું જીવન શું બદલાવ લાગે છે? આમ તો જેને કહેવાય કે ખાસ તો કંઈ પેલું નહીં, સેવા છે, સેવા પરમો ધર્મ. તો પહેલાં પણ એ જ એમાં એટલું ખરું કે કામ કરવા માટે જે તે સમયે ફિલ્ડ વર્કમાં જવું પડતું એક શોખના કારણે. પણ અત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિથી જોવા જઈએ તો ભાગવત કથા હોય કે ધાર્મિક કર્મ હોય તો એની અંદર હાજરી પુરાવા માટે અને દર્શન કરવા માટે, કથા શ્રવણ માટે જતા હોઈએ છીએ. એટલે ઇન શોર્ટ, પહેલાં તમે નારાયણ સરોવર વિસ્તારમાં લોકો આવે, VIP આવે તો પહેલાં તમે જ હતા. હવે એ બધા લોકો ગાદીપતિ પાસે અથવા તો ગાદીને નમવા માટે આપણી પાસે આવે છે. બહુ સરસ તમે વાત કરી. નારાયણ સરોવર આપણે જાણીએ છીએ કે પશ્ચિમ કચ્છમાં પ્રવેશીએ તો માતરમઢ બહુ મોટું માતાજીનું ધામ. એ પછી નારાયણ સરોવર બાજુ આવીએ તીર્થક્ષેત્રમાં તો સમુદ્ર કિનારે કોટેશ્વરની ધજા ફરફરતી હોય અને આ બાજુ ત્રિવિક્રમરાય. આધ્યાત્મિક મહત્ત્વ એનું ઘણું બધું. પણ એમ અત્યાર સુધી પરિસ્થિતિ એવી છે કે આ ક્ષેત્રનો જે જોઈએ એવો વિકાસ નથી થયો. હવે રસ્તા અને બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ડેવલપ થઈ રહ્યું છે. રાજ્ય સરકારના પ્રયાસોથી નારાયણ સરોવર એનું આખું ચિત્ર બદલવા માટેનું પણ એક આયોજન થયું છે. થોડીક આપ એની વિગતે વાત કરો. જી બિલકુલ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી નારાયણ સરોવર વિસ્તાર માટે આશરે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો એ સંદર્ભમાં પણ જેને કહેવાય કે
ગાંધીનગર મધ્યથી અને ભુજથી પણ અધિકારીઓ સમયાંતરે ત્યાં મુલાકાત લેતા હોય છે. નારાયણ સરોવર તીર્થનો વિકાસ એ દરેકની લાગણી એવી હોય કે વ્યવસ્થિત રીતે થવું જોઈએ, એટલે જવાબદારીઓ વધી જતી હોય, લોક લાગણીઓ હોય, શ્રદ્ધાથી પણ ઘણા બધા લોકો જોડાયેલા હોય. તો હું એવું નહીં ઈચ્છું કે ખરેખર જે તીર્થનું મહત્ત્વ છે એનાથી પર જઈને આપણે બીજું જ કંઈક નવું વિકાસ કરીએ, પણ ધર્મને ધ્યાનમાં રાખી અને એ રીતે ધાર્મિક દ્રષ્ટિએ એનો વિકાસ થાય અને આવનાર દિવસોમાં થશે, એ બદલ હું ગુજરાત સરકાર પ્રત્યે આશ્વસ્ત છું. અત્યારે જે માતાના મઢ મંદિર છે એનું આખું સિનારીઓ બદલાઈ ગયો. આપણે જઈએ પહેલેની જગ્યા અને અત્યારે મંદિરનું પરિસર હજી પણ એ અંડર ડેવલપમેન્ટ છે. તો નારાયણ સરોવરનું એ રીતે જ વિકાસ થવાનો છે, આજુબાજુની જે જગ્યાઓ બધી ખુલ્લી કરી એમનું, કારણ કે આપણે જોઈએ છીએ કે ત્યાં ખૂબ જ પવિત્ર આપણે પુરાણ પ્રસિદ્ધ નારાયણ સરોવર છે, મહાપ્રભુજીની ગાદી પણ છે, અને મેં એવું કહ્યું કે કોટેશ્વર, ત્રિવિક્રમરાયનું મંદિર, અને એના સિવાય પણ ઘણા બધા એવા સ્થળો છે. તો એ બધી વસ્તુઓને કે બધા સ્થાનોને સાંકળી લઈને કંઈ આયોજન થઈ રહ્યું છે? જી બિલકુલ. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી વલ્ભાચાર્ય શ્રી મહાપ્રભુજીની ભારત વર્ષની 84 બેઠકોમાંથી 63 નંબરના જે બેઠકજી છે એ આપણી પાસે નારાયણ સરોવરમાં ત્યાં નારાયણ સરોવર તીર્થ ક્ષેત્રમાં બિરાજે છે. તો એનો 3.25 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ ગયું છે. તો વૈષ્ણવો ઘણા બધા દૂર સુદૂરથી પધારે છે. નારાયણ સરોવર તીર્થ આવતા ભાવિક ભક્તો એ નારાયણ સરોવરને પરમ પૂજ્ય શ્રી મધુસૂદન લાલજી મહારાજ ના સમયથી અહીં એમનો આવાગમન રહેતું હોય છે. તો ઘણા એમના શિષ્ય વર્ગ જે છે એ પણ લાખોની સંખ્યામાં ભારત વર્ષમાં રહે છે. તો સમયાંતરે પણ એ લોકો અહીં આવતા હોય, તો આનંદલાલજી મહારાજના સમયમાં આવતા અને અત્યારે પણ આવે છે. તો એમને પણ એવું થવું જોઈએ કે ખરેખર નારાયણ સરોવર તીર્થ જે છે એનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યું છે. સુંદરબેન, આપણે જોયું કે નારાયણ સરોવર સાથે એક સમુદ્ર કાંઠો સંકળાયેલો છે, અને હું પાછો પત્રકાર હતો ને તમારી વાત ઉપર પાછો આવ્યો. તો એ વખતે મને યાદ છે કે માછીમારો કંઈ પકડાયા હતા મોટી સંખ્યામાં, અને તમે એક બહુ એક્સક્લુઝિવ એક ઓપરેશન કર્યું હતું. એ તમને પ્રસંગ કોઈ યાદ હોય તો એનું કંઈ સંભારણું કહો. જી બિલકુલ. 14 જેટલા માછીમારો પકડાણા હતા એકસાથે, અને એ સ્ટોરીને કવર કરવી અને ફોટોગ્રાફ્સ લેવા ખૂબ જ અઘરો વિષય હતો. પણ એ જ મારા માટે જેને કહેવાય કે એક એક્સક્લુઝિવ સ્ટોરી લેવાનો પણ મોકો હતો. તો કચ્છ મિત્રમાં જ્યારે ફોન કર્યો કે સાહેબ આવી રીતે છે અને મને જેટી ઉપર જવાનું થાય છે, તો ત્યાં કોઈ રોકે કે એવું કંઈ ન થાય તો હું ત્યાં જાઉં. તો સાહેબ કે ભલે જ્યાં સુધી થાય છે ત્યાં સુધી હું ત્યાં કહું છું, પછી કઈ રીતે લેવું એ આપને જોવાનું છે. તો ઠીક છે, પણ ત્યાં જઈને સ્થળ ઉપર જઈને પણ જે આપણા જવાનો હોય, અધિકારીઓ હોય, એમને પણ એવું નહીં કે ચોરી છુપેથી સ્ટોરી લેવાની. પૂછીને મેં સાહેબને આશ્વસ્ત કર્યા કે સાહેબ હું કચ્છ મિત્રમાંથી આવું છું અને મને સમાચાર મળ્યા છે. કારણ કે એ પણ શોક થઈ ગયા કે તમને કેવી રીતે ખબર પડી. તો નારાયણ સરોવર અને કોટેશ્વર બેનો ડિસ્ટન્સ 2 કિલોમીટરનો જ છે. તો ત્યાં પ્રવાસીઓ આવતા જતા હોય કે બહુ મોટી હલચલ હોય એટલે તરત જ આપણને ખબર પડતી હોય. તો સાહેબને મેં વાત કરી કે મને આવી રીતે સમાચાર મળ્યા. તો કે ભલે વાંધો નહીં, તમે લ્યો, પણ તમે તમારી જ્યાં ઊભા છો ત્યાંથી જ લેજો. તો ત્યારે તો નાના મોબાઈલ હતા અને એક ડિજિટલ નાના કેમેરા આવતા. તો કેમેરા કરતાં મેં કીધું મોબાઈલમાં લઉં તો જલ્દી હું ત્યાં મેલ કરી શકું. તો એ બપોરના બનાવ બનેલો, બપોરે લઈ આવતા હતા, 3-3:30નો કંઈક સમય હતો, અને મેલ અહીંયા મેં પહોંચતો કર્યો 8-8:30 વાગે. તો એક રોમાંચ પણ હતો. અને બીજા દિવસે જ્યારે એ ફ્રન્ટ પેજમાં છપાણો તો કચ્છ મિત્રએ પીઠ થાબડતા એક સન્માનપત્ર અને 501 રૂપિયા બક્ષિસ, જેને કહેવાય કે પીઠ થાબડી, અને એ મને આપ્યા હતા, જે આજે પણ મેં સાચવી રાખ્યા છે. સંતોષ પણ થયો કે ખરેખર જે સમયે આપણે ત્યાં હતા અને એ સમય લેખે લાગ્યો. માત્ર કચ્છ મિત્રમાં જ હતો
અને જી બિલકુલ ખાલી કચ્છ મિત્રમાં જ હતો. એ જ એક વિશ્વાસ જેને કહેવાય કે દૃઢ વિશ્વાસ. અન્ય જગ્યાએથી પણ આપણે જે તે સમયે સંપર્કો હોય તો પણ ત્યારે મેં ચોખ્ખી ના પાડી દીધી હતી કે ના, હું બીજે ક્યાંય નહીં મોકલી શકું એમ. સોનલ પણિયા અને સોનલલાલજી મહારાજ, એ બંને જે વ્યક્તિત્વ છે તમારામાં, તમારું જે પરિવર્તન થયું, એમ છતાં આજે તમારી વય પણ નાની છે, તો ક્યાંક ને ક્યાંક અલગ કોઈ તમારી જવાબદારી ગાદીપતિ તરીકે ઘણી બધી હોય, સમજી શકાય, પણ એક વ્યક્તિ તરીકે આપણા બીજા કોઈ શોખ હોય, તમને કોઈ એવો રમતગમત કે વાંચન કે એવું કંઈ શોખ ખરો? જી બિલકુલ. જેને કહેવાય ને કે આપણે બાલ્યકાળથી યુવાવસ્થામાં, યુવાવસ્થાથી પછી આપણે ધીમે ધીમે તો ઘણા બધા અનુભવો થતા હોય કે આ ફિલ્ડમાં જવું છે, આ ફિલ્ડમાં જવું છે. તો અભ્યાસકાળ દરમિયાન જ નારાયણ સરોવરમાં જ અભ્યાસ કરવાનું થયું. 1 વર્ષ 8મું ધોરણ ખીમજી રામદાસ માંડવીમાં કર્યું. ત્યાંથી ફરી પાછા નારાયણ સરોવર આવીને દયાપર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. તો એની સાથે સાથે નારાયણ સરોવરમાં એ સમયમાં ગુરુકુળ ચાલુ હતું, તો સાથે સાથે 3 વર્ષ ગુરુકુળમાં પણ અભ્યાસ કર્યો. તો એ દરમિયાન આપણે એ વિસ્તારમાં રહેતા હોઈએ તો ત્યાં એવું થાય કે આ તો આપણાથી થાય. તો ક્રિકેટ છે, તો ક્રિકેટમાં પણ રાજ્ય લેવલે વોલીબોલ છે, બેડમિન્ટન છે, હોકી છે, કરાટે છે, તો એ બધામાં નેશનલ ચેમ્પિયન ઠાકોરજીના અનુગ્રહથી બન્યા છીએ. તમે એક ગાદીપતિ છો અને નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષાની જવાબદારી 7 વર્ષથી સંભાળી રહ્યા છો, અને અલગ અલગ પ્રસંગોએ તમારે કચ્છનો જે સંત સમાજ છે, જે સાધુ સમાજ છે, એના સંપર્કમાં આવવાનું થતું હશે. તો કચ્છના જે સંત સમાજ વિશે આપનો અનુભવ કેવો છે, અથવા તો એનું એક કેવું મહાત્મ્ય છે? જી, કચ્છની સંત પરંપરા ખૂબ જ જેને કહેવાય કે અનેરી છે. અને સંત પરંપરા માટે તો જેટલું કહીએ એટલી ઓછી છે. ઘણી જગ્યાએ ગુરુ શિષ્ય પરંપરા હોય છે. તો ઠહેરાવ જેને કહેવાય, એક સંતોષ, સામાન્ય માણસ હોય કે ખૂબ જ અબજોપતિ હોય, જ્યારે એ ભાંગી પડે છે જીવનથી, ત્યારે મને એવું નથી લાગતું કે કોઈ પણ કચ્છના સાધુ સંતો પાસે એ વ્યક્તિ જાય અને એ પાછો સાજો ન થાય. એટલી જેને કહેવાય કે શ્રદ્ધા અને વિશ્વાસ, આસ્થા સાથે જાય તો એને 100% આશીર્વાદથી એનું બધું સારું જ થાય છે. તમે એક પત્રકાર તરીકે નારાયણ સરોવરમાં રહીને જે જવાબદારી સંભાળતા હતા, એક સજાગ કલમ નવેશ તરીકેની, અને તમે અધ્યક્ષા બન્યા, ગાદીપતિ બન્યા, એ પછી કોઈ એવા પ્રયાસ ખરા કે જેથી નારાયણ સરોવરને ફાયદો થાય, કે એનો કોઈ પ્રશ્ન હોય એનો ઝડપથી ઉકેલ આવી શક્યો હોય? જી બિલકુલ. સૌપ્રથમ તો ભગવાન શ્રી ત્રિવિક્રમ રાયજીનું મુખ્ય મંદિર, અને જેને નારાયણ સરોવર જાગીર તરીકે ઓળખાય છે, એ મંદિરો સરોવરજીના ઘાટ ઉપર પણ જેટલા બધા પૌરાણિક મંદિરો છે, સરોવરજી અને નારાયણ સરોવરનો સંપૂર્ણ વિકાસ, એ બાબતે રાજ્ય સરકારમાં આપણે ધ્યાન દોર્યું છે અને આપણી ભાવનાઓ વ્યક્ત કરી છે કે આવનાર દિવસોમાં સરકારશ્રીએ આટલા બધા રૂપિયા ફાળવ્યા છે, તો નારાયણ સરોવર તીર્થ કોઈ પણ ભાવિક ભક્ત આવે તો એને તીર્થનો અહેસાસ થાય કે અમે તીર્થ દર્શન માટે ગયા હતા. તો આવી સારી છબી લઈને અહીંયાથી પ્રસ્થાન કરે, અને આધ્યાત્મિક ક્ષેત્રે નારાયણ સરોવર તીર્થનો પૌરાણિક ગ્રંથોમાં ખૂબ મોટું નામ છે, ખૂબ મહિમા છે. તો એનાથી જેને કહેવાય કે નારાયણ સરોવર જેટલા પણ યાત્રિકો પધારે છે અને સ્નાન કર્મ આદિ કર્મ કરે જ છે, તો એ આચમન લે તોય પણ એમને સુખની પ્રાપ્તિ થાય એવા પ્રયાસો સરકારશ્રી કરે, તેવા એમને જેને કહેવાય કે અમારો ભાવ વ્યક્ત કર્યો છે. તમારા જીવનનું લક્ષ્ય શું? લક્ષ્ય તો પ્રભુએ જે શરીર આપ્યું છે, તો ઠાકોરજી નિત્ય નિરંતર લોકો જે નારાયણ સરોવર તીર્થમાં આવે છે એમની નિરંતર સેવા કરી શકીએ, અને તીર્થ નું જે મહત્ત્વ છે એ દૂર સુધી અમે શ્રવણ કરાવીને એમને એ બાજુ, કે ઘણી વખત એવું થતું હોય કે નારાયણ સરોવર તીર્થ પહોંચવા માટે પણ રોડ રસ્તાની તકલીફો હતી, તો એ અન્યત્ર
પિતૃકર્મ કરાવતા અને મનોમન એવી ઈચ્છા હોય પણ નારાયણ સરોવર યેન કેન પ્રકારે પહોંચી ન શકે. પણ અત્યારે ધીમે ધીમે એવા પ્રયાસો થઈ રહ્યા છે કે રોડ રસ્તા એ સારા બની ગયા છે. તો હવે પહેલાં હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા, હવે લાખોની સંખ્યામાં આવે છે. તો એના માટે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ એવું સરકારશ્રીને પણ અમે નમ્ર નિવેદન અને સૂચન કર્યા છે. બહુ સારી વાત છે. ને હવે તો ઉતરવા માટે ત્યાં મને લાગે છે સ્વામિનારાયણ મંદિરે પણ એક બહુ મોટી વ્યવસ્થા ઊભી કરી છે અને એક દરિયાલાલ મંદિર પણ બહુ મોટા પાયે ત્યાં ડેવલપ થયું છે. સોનલબેન, આપ કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવ્યા, ઘણી બધી માહિતી, કારણ કે તમને સોશિયલ મીડિયામાં કે અખબારમાં હજારો લોકો, કચ્છ મિત્રના લાખો વાચકો જોતા હશે, પણ સોનલ મહારાજ કોણ, સોનલલાલજી મહારાજ કોણ અને કઈ રીતે બન્યા, આ જવાબદારી કઈ રીતે સંભાળી, દરેકને એ જાણવામાં રસ હોય. આપે ખૂબ સારું માર્ગદર્શન કર્યું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.